ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. આદર્શ ઓનલાઈન એજ્યુકેશનમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, હાઈકોર્ટ ડીવાયએસઓની જે મોક ટેસ્ટ સિરીઝ આપણે કન્ડક્ટ કરી છે અને એની અંદર જે 10 ક્વેશ્ચન પેપર છે, તો એ 10 ક્વેશ્ચન પેપર્સની અંદર જ્યોગ્રાફી સબ્જેક્ટના જે ક્વેશ્ચન છે એના સોલ્યુશન સાથે હું આજે આપની સમક્ષ ઉપસ્થિત થયો છું. આજના આ લેક્ચરની અંદર આપણે ફર્સ્ટ પેપર વિશે ચર્ચા કરીએ અને સ્ટેપ બાય સ્ટેપ દરેક પેપરની અંદર જ્યોગ્રાફી સેન્ટ્રિક જે કોઈ પણ ક્વેશ્ચન્સ છે, સો વી વિલ બી ડિસ્કસિંગ ઇટ થ્રુ. હવે હાઈકોર્ટ ડીવાયએસઓની પરીક્ષા જે છે એ આજથી 3 વર્ષ પહેલાં એક વખત લેવાઈ હતી અને એની અંદર પ્રિલિમ્સની અંદર કમ્પેરેટિવલી ઇઝી પેપરો તો તમે મેમરી બેઝડ ક્વેશ્ચન જોયા જ હશે. એક વસ્તુ યાદ રાખજો કે જીપીએસસી ડીવાયએસઓ એસટીઆઈનું લેવલ અલગ હોય છે, હાઈકોર્ટ ડીવાયએસઓનું લેવલ અલગ હોય છે. જીપીએસસીની ડિમાન્ડ અલગ છે, હાઈકોર્ટની ડિમાન્ડ અલગ છે. એટલે જો તમે જીપીએસસી ડીવાયએસઓના માઇન્ડસેટ સાથે અને એને ધ્યાનમાં રાખીને આના માટે તૈયારી કરી રહ્યા હોય તો થોડુંક તમારે એલર્ટ થવાની જરૂર છે, ક્યાંક ને ક્યાંક સ્ટ્રેટેજી બદલવાની જરૂર છે. હાઈકોર્ટ ડીવાયએસઓની વાત કરો તો એમનું મેઇન ફોકસ ગુજરાતી ઇંગ્લિશ પર છે, આપણને જોવા મળ્યું છે અને આપણે પેપર પણ એ રીતના જે એકચ્યુઅલ ટ્રેન્ડ છે એને શક્ય હોય એટલો વધારે ફોલો કરવાનો પ્રયત્ન ક્યાંક ને ક્યાંક કર્યો છે અને તમારા ફીડબેક્સ પણ એના વિશે અમને મળી રહ્યા છે રેગ્યુલરલી. સો જ્યોગ્રાફીની અંદર આજે જે આપણો ફર્સ્ટ પેપર છે એની અંદર જે 4-5 ક્વેશ્ચન છે જ્યોગ્રાફી સેન્ટ્રિક છે, તો આપણે એનો ચર્ચા કરીએ. મીડિયમ ઓફ ટીચિંગ મારું બાયલિંગ્વલ હશે, હું ગુજરાતી અને અંગ્રેજી બંને ભાષાઓનો ઉપયોગ કરીશ તમને સમજાવવા માટે. જ્યારે પરીક્ષા ખંડની અંદર પરીક્ષામાં પ્રશ્નપત્રની ભાષા અંગ્રેજી હશે જ્યોગ્રાફી સેક્શન માટે, રાધર કોઈ બી જીએસના સબ્જેક્ટ માટે. તો ફર્સ્ટ ક્વેશ્ચન છે, ઓન વિચ ઓફ ધ ફોલોઈંગ રિસન્ટ ડેટ્સ વોઝ ધ ગ્લોબલ ટાઈગર ડે સેલિબ્રેટેડ અક્રોસ ધ વર્લ્ડ? વિશ્વમાં કયા દિવસે ગ્લોબલ ટાઈગર દિવસ ઉજવવામાં આવે છે? પ્રશ્ન સ્ટેટિક ક્વેશ્ચન છે, પણ એક વસ્તુ યાદ રાખજો, આનો આન્સર આવે છે સી, 29th જુલાઈ. હવે 29th જુલાઈનું ઇમ્પોર્ટન્સ શું ગ્લોબલ ટાઈગર ડે સિવાય? તો યાદ રાખજો લાસ્ટ યર તો આખું કોવિડમાં ગયું, એના આગળના વર્ષે એટલે કે 2019ની અંદર આ જ દિવસે આપણો ઇન્ડિયાનો ટાઈગર સેન્સસનો રિપોર્ટ પણ બહાર પડ્યો હતો. હવે તમને એવું પૂછી લે અહીંયા કે વિચ ઓફ ધ ફોલોઈંગ ઇન્સ્ટિટ્યૂટ કન્ડક્ટ્સ ટાઈગર સેન્સસ? વાઘની વસ્તી ગણતરીનું કાર્ય કઈ સંસ્થા કરે છે? તો એમાં કોઈ એક સંસ્થા નથી, ઘણી બધી એજન્સીઝ ભેગી થાય છે અને એમાં એક બહુ મોટું નામ એટલે કોણ? WWF. બીજું નામ કયું? તો નેશનલ ટાઈગર કન્ઝર્વેશન ઓથોરિટી. સરકારની જ એક સંસ્થા, એ સિવાય MOEF, મિનિસ્ટ્રી ઓફ એન્વાયરમેન્ટ, ફોરેસ્ટ એન્ડ ક્લાઇમેટ ચેન્જ. આ બધા ભેગા થઈને ભારતની અંદર ટાઈગર કન્ઝર્વેશન પર ઘણા બધા કામ કરે છે. આ સિવાય ટાઈગર્સની અંદર તમને એ પણ ખબર હોવી જોઈએ કે ભાઈ ઇન્ડિયાના કયા સ્ટેટમાં સૌથી વધારે ટાઈગર છે? તો મધ્યપ્રદેશને ટાઈગર સ્ટેટ કહીએ છીએ. બીજા નંબરે કર્ણાટક આવે છે. ગુજરાત છે, તો ગુજરાતમાં કોઈ ટાઈગર છે કે નથી? ના, ગુજરાતમાં ઓફિશિયલી એક પણ ધેર ઇઝ નોટ અ સિંગલ ટાઈગર ઇન એન્ટાયર સ્ટેટ ઓફ ગુજરાત. And there were records in past 1992-93ની આસપાસ ગુજરાતની અંદર છેલ્લો વાઘ ડાંગ જિલ્લાની અંદર મૃત્યુ પામ્યો હતો. ત્યાર પછી એટલે સિન્સ 1992 there are no evidences of tiger in ગુજરાત કે જે રહેતા હોય. હા, 2018-19ના વર્ષમાં એક વાઘ મહીસાગર જિલ્લામાં જોવા મળ્યો હતો, પણ એ જીઓ ટેગ્ડ હતો અને એ મધ્યપ્રદેશનો વાઘ હતો જે ફરતો ફરતો ગુજરાતમાં આવ્યો હશે. કદાચ એને અમિતાભ બચ્ચનની એડ જોઈ લીધી હોય, કુછ દિન તો ગુજારો ગુજરાત મેં, રાઈટ? તો એ ટાઈગરની અંદર એ કરંટ એક રહેલું છે. ગુજરાતના જેટલા બી બોર્ડરિંગ સ્ટેટ્સ છે, ગુજરાતની બોર્ડર્સ જે કોઈ પણ સ્ટેટ સાથે શેર થાય છે, બીટ રાજસ્થાન, મધ્યપ્રદેશ ઓર મહારાષ્ટ્ર, all these 3 states have population of tiger and that too a very significant population. MP, મહારાષ્ટ્ર અને રાજસ્થાન ત્રણ રાજ્યની અંદર સારી એવી માત્રામાં વાઘ જોવા મળે છે. ફક્ત ગુજરાતની અંદર વાઘ જોવા મળતા નથી હાલમાં. ગુજરાતની અંદર એક એવું વાઇલ્ડલાઇફ સેન્ચ્યુરી છે, ગુજરાતની અંદર એક એવી વાઇલ્ડલાઇફ સેન્ચ્યુરી છે કે જે ઓરિજિનલી બનાવવામાં આવી હતી ટાઈગર કન્ઝર્વેશનના પર્પઝથી, કે જ્યારે ગુજરાતમાં ટાઈગર્સ હતા. અને નામ શું છે એ ટાઈગર સેન્ચ્યુરીનું? તો યાદ રાખજો, પૂર્ણા વાઇલ્ડલાઇફ સેન્ચ્યુરી, WLS લખાય અને શોર્ટમાં વાઇલ્ડલાઇફ સેન્ચ્યુરીને. તો પૂર્ણા વાઇલ્ડલાઇફ સેન્ચ્યુરી, જેનું બીજું નામ છે બરડીપાડા વાઇલ્ડલાઇફ સેન્ચ્યુરી, જેનું ત્રીજું નામ છે મહાલ. જો રતન મહાલ
તમને લખીને આપે કે રતનમહાલ વાઇલ્ડલાઇફ સેન્ચ્યુરી ઇઝ લોકેટેડ ઇન, તો એ દાહોદ ડિસ્ટ્રિક્ટમાં. રતનમહાલ વાઇલ્ડલાઇફ સેન્ચ્યુરી ઇઝ ફેમસ ફોર તો સ્લોથ બિયર્સ. પણ જ્યારે બરડીપાડા, મહાલ અથવા તો પૂર્ણા વાઇલ્ડલાઇફ સેન્ચ્યુરી, આ ત્રણ એકબીજાના સિનોનિમ છે, એકબીજા માટે વપરાતા વર્ડ્સ છે. તો આ કયા જિલ્લામાં છે? તો ઇટ ઇઝ સિચ્યુએટેડ ઇન ધ ડિસ્ટ્રિક્ટ ઓફ ડાંગ. તો ડાંગ જિલ્લાની અંદર તમારો પૂર્ણા વાઇલ્ડલાઇફ સેન્ચ્યુરી આવેલી છે, જે ઇનિશિયલી જ્યારે એનું નિર્માણ થયેલું ત્યારે વાઘના સંરક્ષણને ધ્યાનમાં રાખીને કરવામાં આવ્યું હતું. રાઈટ. તો જ્યારે બી તમે ક્વેશ્ચન સોલ્વ કરતા હોય તો અથવા તો જ્યારે બી તમે સોલ્યુશન જોઈ રહ્યા છો તો ત્યારે કોઈ એક વસ્તુ આવી ચર્ચામાં તો એને લગતી જે રિસન્ટ ઘટનાઓ ઘટી હોય એના વિશે એક માહિતી લઈ લેવાની. ઓકે, તો તમારું કવરેજ વધશે, તમારો વ્યાપ એટલો વધારે થઈ શકશે. રાઈટ. લુકિંગ ફોરવર્ડ. નેક્સ્ટ, ધ પ્રપોઝડ સી રૂટ સેતુ સમુદ્રમ પ્રોજેક્ટ બહુ ચર્ચામાં હતો. ઇઝ અ કેનાલ થ્રુ વિચ ઓફ ધ સી લેન્સ. સેતુ સમુદ્રમ જે પ્રોજેક્ટ છે કઈ બે દરિયાઈ ચેનલની વચ્ચે છે અથવા તો કઈ બે વોટર બોડીની વચ્ચે છે? ઓપ્શન એ શું કહે છે કે ગલ્ફ ઓફ મન્નાર, મલાકા સ્ટ્રેટ, મલાકાની સમુદ્રધુની, ગલ્ફ ઓફ કચ્છ અને અંદમાન નિકોબાર આઇલેન્ડ્સ. પ્રશ્ન શું છે કે સેતુ સમુદ્રમ પ્રોજેક્ટ આ નીચેના પૈકી કયામાંથી પસાર થાય છે, કઈ વોટર બોડીમાંથી પસાર થાય છે? તો શું આવશે આન્સર? જસ્ટ ઇમેજિન. તો લેટ અસ સી કે જ્યારે પરીક્ષાની અંદર તમને એક્ઝેક્ટ આન્સર નથી ખબર તો તમે એને એલિમિનેટ કઈ રીતના કરી શકશો. સેતુ સમુદ્રમ એમ ક્યાં છે? તો રામાયણની અંદર જે આપણને રામ સેતુની વાત થાય છે એ જ ક્યાંક ને ક્યાંક એ જ રૂટ એટલે આપણો સેતુ સમુદ્રમ પ્રોજેક્ટ અહીંયા છે. બરાબર. તો શું ગલ્ફ ઓફ કચ્છ અહીંયા આવી શકે? કચ્છનો અખાત આન્સર. કચ્છનો અખાત ક્યાં છે? અહીંયા છે. તો આન્સર એલિમિનેટ થઈ જશે. સેકન્ડ છે અંદમાન નિકોબાર આઇલેન્ડ્સ. તો અંદમાન નિકોબાર આઇલેન્ડ આપણા ક્યાં છે? તો એ તમારા અહીંયા છે, આર્ક શેપમાં છે. તો અંદમાન નિકોબાર આઇલેન્ડ પણ ઓપ્શન ખોટો. ગલ્ફ ઓફ મન્નાર અને મલાક્કા સ્ટ્રેટ, મન્નારનો અખાત અને મલાક્કાની સમુદ્ર ધુની. તો અહીંયા શું આવશે આન્સર? ઇમેજિન કરો. તો ઇન્ડિયા અને શ્રીલંકા વચ્ચે આ જે અખાત આવેલો છે એ અખાતનું નામ શું છે? ગલ્ફ ઓફ મન્નાર. તો અહીંયા આન્સર તમારો શું આવશે? ગલ્ફ ઓફ મન્નાર. રાઈટ. મલાક્કાની સમુદ્રધુની થોડીક ઈસ્ટર્ન સાઈડ છે અહીંયા. બરોબર છે. તો અહીંયા ગલ્ફ ઓફ મન્નાર તમારો આન્સર આવશે. Going next, which of the following types of soil is best suited for cotton cultivation? એકદમ સ્ટેટિક ક્વેશ્ચન. તો સોઇલની પહેલાં વાત કરીએ અને પછી આના ક્વેશ્ચનનો આપણે આન્સર સમજવાનો ટ્રાય કરીએ. સો જ્યારે આપણે ટાઈપ્સ ઓફ સોઇલની વાત કરીએ કે ભાઈ કેટલા ટાઈપની સોઇલ ગુજરાતમાં છે અને કેટલા ટાઈપની સોઇલ ઇન્ડિયામાં છે, તો લેટ અસ સી કે વેન વી આર ટોકિંગ અબાઉટ ટાઈપ્સ ઓફ સોઇલ ઇન ગુજરાત, there are total 7 types of soil present in Gujarat. 7 major types of soil to be very specific. કઈ કઈ છે? તો છે એલ્યુવિયલ સોઇલ, ગુજરાતીમાં જેને કહેવાય છે કાંપની જમીન. સેકન્ડ છે કઈ? તો બ્લેક સોઇલ, જેને આપણે કહીએ છીએ ગુજરાતીમાં કાળી જમીન. થર્ડ ઇઝ લેટ્સ સે આલ્કલાઇન સોઇલ, જેને આપણે ગુજરાતીમાં કહીએ છીએ ક્ષારીય જમીન. ફોર્થ લેટેરાઇટ સોઇલ, જેને આપણે ગુજરાતીમાં શું કહીએ છીએ? પડખાઉ જમીન. ફિફ્થ માઉન્ટેન સોઇલ અથવા તો પર્વતીય જમીન. એના પછી કઈ આવે? તો સેન્ડી સોઇલ અથવા તો રેતાળ જમીન. અને લાસ્ટ ફોરેસ્ટ સોઇલ અર્થાત જંગલોની જમીન. There are total 7 types of major soils in Gujarat, which are those: alluvial soil, black soil, alkaline soil, laterite soil, mountain soil અથવા તો mountaineers soil, hilly soil પણ કહી શકો, sandy soil અને forest soil. જ્યારે ઇન્ડિયા વિશે વાત કરો કે ભાઈ ભારતની અંદર ટાઈપ્સ ઓફ સોઇલ કેટલી, ઇન્ડિયાની અંદર કેટલી ટાઈપની સોઇલ છે મુખ્યત્વે, તો અહીંયા આવશે ગુજરાત કરતાં એક વધારે, કેટલી? 8. પણ નામ ઘણા ચેન્જ આવશે, 2 જગ્યાએ ચેન્જ આવશે. એલ્યુવિયલ સોઇલ અહીંયા પણ છે, બ્લેક સોઇલ અહીંયા પણ છે. ત્રીજી છે જે ગુજરાતમાં નથી પણ અહીંયા છે, એ છે રેડ સોઇલ, રાતી જમીન અથવા તો લાલ જમીન. ચોથી કઈ જમીન છે?
તો અહીંયા છે લેટેરાઇટ સોઇલ. લેટેરાઇટ એટલે કે પડખાવ જમીન. એ સિવાય બીજી કઈ સોઇલ છે અહીંયા? તો અહીંયા તમને જોવા મળશે ફોરેસ્ટ સોઇલ, જંગલોની જમીન. ફોરેસ્ટ સોઇલનું ક્લાસિફિકેશન હતું તો ફોરેસ્ટ સોઇલની કેરેક્ટરિસ્ટિક શું છે? તો કે ભાઈ ફોરેસ્ટ સોઇલની અંદર ઓર્ગેનિક મેટર્સ એટલે કે સેન્દ્રિય તત્વોનું પ્રમાણ કેવું છે? વધારે હશે. ફોરેસ્ટ સોઇલ પછી બીજી કઈ આવે? તો માઉન્ટેન સોઇલ અથવા તો પર્વતીય જમીન, માઉન્ટેન બી કહી શકો એને. બીજી કઈ ટાઈપ આવશે? તો જે ઇમ્પોર્ટન્ટ એક છે એ છે પીટ અથવા તો ગુજરાતીમાં એને તમે દલદલીય જમીન તરીકે પણ ઓળખો છો. પીટ સોઇલ કહીએ છીએ આપણે ઇંગ્લિશની અંદર એને. અને લાસ્ટ છે કઈ તમારી રેતાળ જમીન એટલે કે સેન્ડી સોઇલ. અહીંયા પીટ ઓર માર્શી સોઇલ બી કહેવાય છે અને માર્શ એટલે કાદવ કિચડ. તો અહીંયા માર્શી સોઇલ બી તમને કહી શકે, વસ્તુ એક જ છે. સો ટોટલ 7 મેજર ટાઈપ્સ ઓફ સોઇલ ઇન ગુજરાત, 8 મેજર ટાઈપ્સ ઓફ સોઇલ ઇન ઇન્ડિયા. પ્રશ્ન શું છે? આ એટલા માટે કે તમને આ ક્વેશ્ચન સિવાય બીજો બી કંઈ પૂછે તો દરેકની ખાસિયત શું છે હું તમને અહીંયા બ્રીફલી કહી દઉં છું. તો કોટન કલ્ટિવેશન માટે કઈ સોઇલ બેસ્ટ છે? તો યાદ રાખજો કે બ્લેક સોઇલનું બીજું નામ શું છે? બ્લેક કોટન સોઇલ. કપાસની કાળી જમીન. કાળી જમીનનું બીજું નામ શું છે? કપાસની કાળી જમીન. Now let us see another example કે તમને એવું પૂછે કે which of the following soil is known as Chernozem soil. તો ચેર્નોઝમ જમીન કોને કહેવાય? તો યાદ રાખજો એ પણ કોનું બીજું નામ છે? બ્લેક સોઇલનું. કાળી જમીનનું જ એક નામ કાળી જમીન, કાળી કપાસની જમીન. ચેર્નોઝમ સોઇલ પણ એને જ કહેવામાં આવે છે, તો એના બીજા નામ છે. એ સિવાયનું બીજું એક નામ શું છે? તો રેગુર સોઇલ, રેગુર જમીન. બરાબર છે. તો આ કાળી જમીનના નામ થઈ ગયા. કાળી જમીન કપાસની ખેતી માટે ઉત્તમ છે એટલે આપણા આ એમસીક્યુ નો આન્સર શું આવશે? કપાસની કાળી જમીન. તમને એવું પૂછી લે કે ભાઈ ભારતની અંદર સૌથી વધારે એરિયા કઈ જમીન કવર કરે છે? તો ઓબ્વિયસ છે કઈ છે? એલ્યુવિયલ સોઇલ. ગુજરાતની અંદર કઈ જમીન સૌથી વધારે એરિયામાં જોવા મળે? તો બંનેમાં આન્સર શું આવશે? કાપની જમીન, એલ્યુવિયલ સોઇલ. ફાઇન. બરાબર છે. ઇન્ડિયા કરતાં બી તમને ગુજરાતની અંદર પૂછે તો ખાસ યાદ રાખજો કે 50% કેટલું? મોર દેન 50%, ગ્રેટર દેન 50% એરિયા કાપની જમીન ધરાવે છે. ઓકે, તો આ વસ્તુ છે આપણી શેની અંદર? આ એમસીક્યુની અંદર. અહીંયા તમને બીજું એક પૂછી લે કે લેટેરાઇટ સોઇલ ગુજરાતમાં ક્યાં જોવા મળે? તો ગુજરાતની અંદર લેટેરાઇટ સોઇલ ડાંગ જિલ્લામાં જોવા મળશે. એઝ વેલ એઝ લેટેરાઇટ સોઇલ ઇઝ suitable ફોર વિચ ફાર્મિંગ? તો યાદ રાખજો, અથવા તો ફાર્મિંગ ઓફ વિચ ક્રોપ? તો કેશુ એટલે કે કાજુ અને કોફી. કોફી અને કાજુની ખેતી માટે લેટેરાઇટ સોઇલ તમારી જાણીતી છે. તો અહીંથી આની સ્પેશિયાલિટી આવી કોઈ પૂછી શકે તમને. રાઈટ. નેક્સ્ટ, ધ લાર્જેસ્ટ ઇરિગેશન કેનાલ ઇન ઇન્ડિયા ઇઝ કોલ્ડ ધ ડેશ. ધ ખાલી જગ્યા. શું નામ છે ઇન્ડિયાની લાર્જેસ્ટ ઇરિગેશન કેનાલનું? આ ક્વેશ્ચન બહુ જ ઇઝી છે. આન્સર શું આવશે આનો? આનો આન્સર છે સી, ઇન્દિરા ગાંધી કેનાલ. નાઉ લેટ અસ સી. આન્સર ઇઝ સી એન્ડ લેટ અસ સી વોટ કે ઇન્દિરા ગાંધી કેનાલ એ શું વસ્તુ છે? તો ઇન્દિરા ગાંધી કેનાલ બેઝિકલી શું કરે છે? તો રિવર સતલુજ અને રિવર બિયાસ આ બંને જે જગ્યાએ ભેગા થાય, હરિકે નામની જગ્યાએ, જગ્યાનું નામ શું છે? વિચ પ્લેસ? હરિકે. બિયાસ નદી ઇઝ અ ટ્રિબ્યુટરી ઓફ સતલુજ રિવર. બિયાસ ઓરિજિન પામશે અને અંત ક્યાં પામશે? તો સતલુજની અંદર સમાઈ જાય છે. તો બિયાસ નદી સતલુજને જ્યાં મળે હરિકે નામની જગ્યાએ, ત્યાંથી આ કેનાલ શરૂ થાય છે પંજાબ હરિયાણા પાસે હરિકે નામની જગ્યાએ. ઇન્દિરા ગાંધી કેનાલ બનાવવાનો પર્પઝ શું હતો? તો ઇન્દિરા ગાંધી કેનાલ સતલુજના એડિશનલ વોટરને કે જે વધારાનું પાણી છે કે જે પાકિસ્તાનમાં આપણે જવા નથી દેવું, કારણ કે સતલુજ પાકિસ્તાન તરફ જાય છે, પણ ઇન્ડિયાના પોતાના વિસ્તારો જેવા છે જ્યાં પાણીની ઘટ છે અને પંજાબ હરિયાણાની બોર્ડર જે સ્ટેટ જોડે છે, સ્ટેટનું નામ છે રાજસ્થાન. તો સતલુજ અને બિયાસના જે એડિશનલ વોટર છે, જે વધારાનું પાણી છે, એને આ ઇન્દિરા ગાંધી કેનાલ થ્રુ રાજસ્થાનની અંદર લાવવામાં આવે છે અને જ્યાં આ પાણીથી શું થાય છે? ઇરિગેશન થાય છે. રાઈટ. તો ઇન્દિરા ગાંધી કેનાલનો પર્પઝ શું હતો? કે બિયાસ સતલુજનું જે વધારાનું પાણી કામ વગર પાકિસ્તાનમાં જતું રહેતું હતું, તો આપણે એને ડાયવર્ટ કરીને આપણા જ જે ભાઈઓ કે જે વિસ્તારો પાણી વગરના હતા ત્યાં વોટર આપણે પહોંચાડ્યું અને એના મદદથી શું કરીએ આપણે? સિંચાઈ.
તો ઇન્દિરા ગાંધી કેનાલ ઇઝ ધ લોંગેસ્ટ કેનાલ ઓફ ઇન્ડિયા. સૌથી મોટો પ્રોજેક્ટ હતો, સૌથી લાંબી કેનાલ કઈ છે? ઇન્દિરા ગાંધી કેનાલ. ક્લિયર? તો આ હતું લાસ્ટ ક્વેશ્ચન પેપર 1 નો, ફર્સ્ટ પેપરનો આપણો આ લાસ્ટ ક્વેશ્ચન છે. ખૂબ ધ્યાનથી વાંચજો. વિચ ઓફ ધ ફોલોઈંગ અપલેન્ડ્સ ઇઝ નોટ અ પાર્ટ ઓફ ધ ડેક્કન પ્લેટુ? દખ્ખણના ઉચ્ચ પ્રદેશનો ભાગ નીચેનામાંથી કોણ નથી? Now, what do you understand by the term Deccan Plateau? What can you visualize from this term Deccan Plateau? So, we all shall visualize this portion of India, this inverted triangle portion. This is what we call as Deccan Plateau, or in Gujarati, દખ્ખણનો ઉચ્ચ પ્રદેશ. દક્ષિણ ભારતનો ઉચ્ચ પ્રદેશ, દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશ, all is same. ડેક્કન પ્લેટુની અંદર ખાસ યાદ રાખવાનું કે વેસ્ટર્ન ઘાટ્સ છે. અહીંયા શું છે? વેસ્ટર્ન ઘાટ આવેલા છે કોસ્ટને પેરેલલ. અહીંયા ઈસ્ટર્ન ઘાટ્સ છે. તો વેસ્ટર્ન ઘાટ અને ઈસ્ટર્ન ઘાટ રિસ્પેક્ટિવલી ડેક્કન પ્લેટુની વેસ્ટ અને ઈસ્ટ બોર્ડર બનાવે છે. વેસ્ટ બોર્ડર, પશ્ચિમની સીમા કોણ બનાવે? પશ્ચિમ ઘાટ. પૂર્વની સીમા કોણ બનાવે છે? પૂર્વ ઘાટ. રાઈટ. તો શું એના ભાગ થયા? હા, એની બોર્ડર બનાવે તો ઇટ્સ અ પાર્ટ ઓફ ધેમ. એની નોર્ધન બોર્ડર તમે જો તો વિંધ્યાની ક્યાંક ને ક્યાંક સાઉથમાં છે, તો અહીંયા આપણે કહી શકીએ કે વિંધ્યા જે છે એની નોર્થન બોર્ડર આઈડિયલી બનાવે છે. પ્રશ્ન શું કહે છે? વિચ ઓફ ધ ફોલોઈંગ અપલેન્ડ ઇઝ નોટ અ પાર્ટ ઓફ ડેક્કન પ્લેટુ? તો શું વેસ્ટર્ન ઘાટ જે છે એ અહીંયા છે? યસ. તો ઓપ્શન નહીં આવે. ઈસ્ટર્ન ઘાટ્સ નહીં આવે. હવે ઓપ્શન છે સાપુતારા. સાપુતારા ઇઝ લોકેટેડ સમવેર અરાઉન્ડ હિયર, મતલબ એ સહ્યાદ્રીનો જે પાર્ટ છે. તો સાપુતારા is a hill station of Gujarat having an altitude of 1100 meters. 1100 મીટરની એની હાઈટ છે. આ સાપુતારા જે છે એ ઇટ્સ અ પાર્ટ ઓફ વોટ? વેસ્ટર્ન ઘાટ્સ, એનો જે ભાગ છે. એટલે તમારો આન્સર અહીંયા કોણ આવશે? જે વધ્યું એ, એટલે કોણ? અરવલ્લી. વાય? અરવલ્લી ક્યાં છે? ઇટ ઇઝ અ પાર્ટ ઓફ, વી કેન સે કે માલવા પ્લેટુ જે છે, તો માલવા પ્લેટુ અથવા તો મારવાડ પ્લેટુની અંદર તમે અરવલ્લીને as a part consider કરી શકો, but not in the case of Deccan Plateau. It is not a part of Deccan Plateau. It is a boundary making formation of what? Marwar Plateau or Marwar Plateau. Right? તો માળવાના ઉચ્ચ પ્રદેશનું પૂછ્યું હોય તો અરવલ્લી આવી શકે. આ કેસમાં અહીંયા શું આવશે? which of the following is not a part કીધું છે, એટલે આન્સર શું આવશે આપણો? અરવલ્લી. ક્લિયર? તો આ 4-5 ક્વેશ્ચન જે પેપર 1 ના આપણા મોક ટેસ્ટની અંદર હતા એની આપણે અહીંયા ચર્ચા કરી. નેક્સ્ટ પાર્ટ સાથે મળીએ નેક્સ્ટ લેક્ચરની અંદર. ટીલ દેન ટેક કેર ઓફ યોર સેલ્ફ અને વાંચતા રહેજો, મહેનત કરતા રહેજો. પરીક્ષાઓની સિઝન આવી રહી છે, બરોબર છે? વાંચો, મહેનત કરો અને તમે ખૂબ જલ્દીથી સફળતા મેળવો એવી શુભેચ્છાઓ સાથે. થેન્ક યુ સો મચ.